ચાલો હવે આપણે દર્શન કરી લીધા છે, હવે આપણે નીકળી ગયા હઈ. તો હવે જઈશું આગળ. અહીંથી આપણે હાઈવે લેવાનો છે જામજોધપુર બાજુ. જોશીસર છે આપણે ઉમિયા માતાજીનું મંદિર, તો આપણે અહીંયા જઈએ. અને અહીંથી આપણે સીધો ભાણવડ અંદર જવાનો રસ્તો બંધ છે, જોઈ શકો છો. રસ્તાનું કામ ચાલુ છે, તો આપણે અહીંથી લઈ લઈશું શોર્ટકટ. તો આપણે પાણી પી લીધું ને ટાટા પડી ગયા અને થઈ ગયા પાછા હાલતા એપીએમસી યાર્ડ. જોઈ શકો છો એપીએમસી જામજોધપુર. તો બસ હવે અહીંથી થોડાક આગળ જાય એટલે આવી ગયો જામજોધપુર. બસ તો જામજોધપુરમાં એન્ટર થઈ જાય. અહીંયા પહોંચ્યો ને તો ફાટક બંધ હતી. હું આવ્યો ને તો મને જોઈને ખોલી નાખ્યું. સાહેબ તમે જાઓ તમને થોડા ઉભા રાખા. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો તમે જવા દેતા હોય તો અમે વયા જાઓ. તો પછી ભાઈ થઈ ગયા હાલતા. તો અહીંયાથી નીકળે તો આપણે પકડી લીધી પતલી ગયેલી. કોણ ખોટી માથા ખોટું કરવા જાય, અંદર પાકા જીકી બોલાવા જાય. પતલી ગયેલી પકડી લેવાની, નીકળી ગયા આપણે. સ્વામિનારાયણ નું મંદિર જામજોધપુરમાં. અચ્છા. હા, તો આપણે પહોંચી ગયા અહીં સિત્તેર ઉમિયાધામ. ઠીક હે, હાલો તમને ઉમિયાધામ નું મંદિર બતાવું. ચાલો આપણે અહીંયા જઈ. સમજ ગયા. જો હમણાં આગળ આવશે. તડકો છે પણ વાંધો આવે એમ નથી, એટલે ધીમે ધીમે પહોંચીતા ગયા અહીં આપણે. હવે જઈ નિરાતે એ બેહ્યો. એની તો આખી અલગ જ મજા છે. મજા એટલે વાત ના પૂછો. આ ભાઈ ગાડી વાળો મારી સામે જોતો જતો હતો કે આ ભાઈ શું કરે કે ખબર નથી પડતી. એમ સમજતો કે આ ગાંડો થઈ ગયો, હું એકલો વાતો કરતો જાય. પછી આગળથી ની જોઈને તો એને ખબર પડી કે આ ભાઈ તો શું કે વિડીયો ઉતારતો જાય છે, એટલે બોલતો. ઘડીક વાર તો મને દાંત આવ્યા ગણે. મેં કીધું આ ભાઈ હવે મારે એને શું કેવું બિચારાને. પછી હું કંઈ બોલ્યો નહીં. મેં કીધું ભલે જાય જવા દો, કાંઈ વાંધો નહીં. ભાઈને મજા આવી છે ને ઘડીક વાર. બસ તો પછી જો હોય તો કહે કે લામાં તો હું આવી ગયો. હવે આપણે પહોંચી ગયા અહીં બસ ગેટ પાસે. ચાલો તો હવે આપણે આ છે એનો ગેટ, આપણે અંદર પ્રવેશ કરશું. જોઈ શકો છો આવડું તો મોટું એનું ગાર્ડન ને છોકરાઓ માટે બાળકો રમવા માટે રમત ગમત માટેનું છે. આ છે એમનો રસ્તો. અહીં તો કંઈક નજરિયો જ અલગ છે. અંદર રેસિડેન્સી છે પણ છે. અંદર ઘણા બધા લોકોના મકાન પણ છે, અંદર એ પણ છે. અને સામે આરોગ્ય કેન્દ્ર પણ છે, સામે દેખાય છે. જોઈ શકો છો ખાદી તીર્થ. અને છે આપણે પાર્કિંગ, અહીંયા છે દુકાનો. ચાલો આપણે અંદર પાર્ક કરી દઈએ ગાડી, અંદર તો લઈને જવા દઈએ. તો ચાલો હવે આપણે શક્તિ દ્વારની અંદર પ્રવેશ કરીએ. જોઈ શકો છો આવડું તો મોટું એનું ગાર્ડન છે. આપણે મંદિર ઉમિયા માતાજીનું જોઈ શકો છો. આવડું તો મોટું એનું ગાર્ડન છે બેસવા માટે. સાંજનો નજરિયો જ કંઈક અલગ હોય છે અહીંયા.
ચાલો તો આપણે અંદર જઈ દર્શન કરી આવી. આપણે પણ બૂટ ચપ્પલ ઉતારી નાખી. ચાલો હું પણ દર્શન કરી લઉં, તમને પણ કરાવી દઉં. જોઈ શકો છો તમે, આપણે મંદિર અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો ચાલો હવે દર્શન કરી લઉં અને તમને પણ કરાવી દઉં. જો મિત્રો, આ છે આપણા માં ઉમિયા માતાજી. જોઈ લ્યો અને કરી લ્યો દર્શન. જો મિત્રો, ઉમિયા માતાજીના મંદિરને સામે કાચકો અને એક નંદી પણ છે. જો હું તમને બતાવું છું, માતાજીને સામે છે. જો તો ચાલો હવે તમને ડ્રોન વ્યૂ બતાવું કે કેટલી જગ્યામાં છે ને કેવડું મંદિર છે એ તમને બતાવું. તો હું તમને બતાવું છું ઉમિયામાના મંદિરની જગ્યા કેટલામાં છે અને કેવડો બગીચો અને કેવડું મંદિર છે એ જોઈ લો તમે. એનો બગીચો, એની જગ્યા, એ બધું જો બાજુમાં નદી છે એ આવશે. અંતરકણી મંદિરની અંદર પણ તમને બતાવું. એકવાર તમને હું ડ્રોનથી વિડીયો ઉતારીને બતાવી દઉં, પછી હું તમને લાઈવ હું અહીંયાથી જઈ અને બધું તમને શેર કરીશ કે કઈ જગ્યાએ શું શું છે. જોઈ શકો છો, આવડું તો મોટું એનું ગાર્ડન છે. બાજુમાં જ નદી છે, ત્યાંથી ઠંડી ઠંડી હવા આવે છે અત્યારે. જોઈ શકો છો આ મા ઉમિયાનું મંદિર. એકવાર અવશ્ય આવજો આ બાજુ નીકળતા હો તો. ચાલો તો હું તમને હવે નદી કાંઠાની શેર કરાવું. આવું લીલું છમ જેવું ગાર્ડન છે, એવી ઠંડી ઠંડી હવા આવે છે. અનેક લોકો અહીં આનંદ માણવા આવે છે. પછી તમને ગાર્ડન પણ બતાવું. જોઈ શકો છો, બેસવા માટે પણ છે. બિલકુલ નદીના કાંઠે છો. અહીંયા બેઠા હોય એટલે તમને એમ થાય કે નદીમાં જ બેઠા આપણે. હવે હું તમને ગાર્ડન બતાવું, બગીચામાં લઈ જાઉં. જોઈ લો, આ વૃક્ષનું ડેઇલી કટિંગ શેપ તમે જોઈ જ શકો છો, સમજી શકો છો. જાતો તો અરે યાદ આવી ગયું, કંઈક અલગ જોવા જઈડ્યું. તમે કીધું તમને પણ બતાવું. અહીંયા છે આપણે પક્ષી ઘર અને શિવનું લિંગ મહાદેવનું. જોઈ શકો છો. જો ને ત્યાં બાજુમાં જ આપણે છે પક્ષી ઘર. એ પક્ષી ઘરને કંઈક જો તમને પોપટ બતાવું. જો પક્ષી ઘરમાં પોપટ બેઠા છે. જો પણ છે, ઘણા બધા પક્ષીઓ છે. જો જો આ ગાર્ડન બાજુથી કંઈક આવી રીતના દેખાય છે, પણ અહીં બેસીને કંઈક આનંદ લેવાનો કંઈક અનોખી અલગ જ મજા છે યાર. જો કેવા ક્યુટ ક્યુટ બતક છે, આમ જોવાની રમાડવાની એટલી વાર મજા આવે છે, એમ થાય અહીંથી ઊભું જ નથી થવું બસ. અને સુઈનો અવાજ જો તમને બતાવું, હું જોઈ લ્યો તમે સરખું. તો
તો ચાલો હવે આપણે નીકળીએ. આપણી ગાડી પડી છે પાર્કિંગમાં, તો અહીંયાથી લઈ ને કંઈક પાણી પીને ટાઢા પડીને પછી આપણે નીકળીએ. જોઈ શકો છો કે આ ગાર્ડન, આ બાજુ પણ એવડું વિશાળ ગાર્ડન છે. બીજું તો બધું ઠીક. આ ગાર્ડનમાં આપણે જે કટિંગનો શેપ છે એ જોઈને તમને લાગતું હોય છે કે આ શેનો શેપ આપેલો છે. આઈ થિંક મને તો હાથી જેવું લાગે છે. હજી તમને બતાવું, લાગે છે ને હાથી જેવું. આ કળા બહુ જ અતિ સુંદર છે. આ લાગે છે કળશ જેવું. આપણે તો બસ આ જોઈને આમ આનંદ થઈ ગયા. અહીં ફૂલ વ્યૂ લાગે છે ને હાથી જેવું એકદમ. ચાલો તો હવે આપણે નીકળીએ બહાર. બહુ ઝાજી વાર રહી લીધું. જો કેમ છે એનો રસ્તો જોઈને આમ કંઈક અલગ જ ફિલિંગ આવે છે. આ ઉપર આપણે ઉમિયાધામ સિદ્ધસર. જો આપણે મંદિરથી નીકળી ગયા અહીં, આ બારેનો રસ્તો હે અને અહીંયા બહાર બેસવા માટેની જો કેટલી સુવિધા છે ને, સેટ હાઈવે સુધી છે. તો તમને બતાવું, જોઈ લ્યો. આવડું તો બંને બાજુ ગાર્ડન છે. એક બાજુ રેસિડેન્સી છે, એક બાજુ બેસવા માટેનું છે. જો મિત્રો, મેં તો ખૂબ જ મજા કરી છે. આનંદ આવી ગયો મને તો. અહીંથી ઊભું થવાનું મન નહોતું થતું, પણ પાછી ફેર આવશું ત્યારે ટાઈમ લઈને આવશું. આજ વખતે ટાઈમ નહોતો, પણ હવે તમે મને એકવાર એ જણાવજો કે તમે કોઈ આવ્યા છો, તો આવ્યા છો તો ક્યાંથી આવ્યા છો, ત્યાં થોડું એક કોમેન્ટ કરીને જણાવજો. તો કે ઘણા બધા લોકો અહીંયા પ્રી વેડિંગ કરવા પણ આવે છે, વેડિંગ શૂટ કરવા માટે. તો ચાલો ફાઇનલી આપણે હવે બહાર નીકળી ગયા છીએ. બાય બાય સિદ્ધસર.